જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ભગવાને 16મા શ્લોકમાં વાત કરી કે ભાઈ જે આ 5 કારણો સિવાય જે કોઈને માને છે એ અકૃત બુદ્ધિવાન અને દુર્મતિ છે. એટલે કે આત્માને જો કરતા તરીકે, જો કેવલમ આત્માનમ એમને જે જુએ છે કરતા તરીકે, સ ન પશ્યતિ, તે બરાબર નથી જોતા, તે બરાબર સમજતા નથી. અને હવે જે આત્માને કરતા તરીકે નથી જોતા એમના ભગવાન પ્રશંસા કરે છે આ શ્લોકમાં. જેમ ઓમાં ભગવાને એમની ઝાટકણી કાઢી છે, એમ હમણાં વખાણ કર્યા છે. 17મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે યસ્ય ન અહંકૃતો ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે હત્વા અપી સ ઈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે યસ્ય ન અહં કૃત ભાવ. યસ્ય એટલે જેનો અહંકૃત ભાવ ન, અહંકૃત ભાવ નથી, જેનો અહંકૃત ભાવ નથી. અહંકૃત ભાવ એટલે હું કરું છું તેવો ભાવ, એને અહંકૃત ભાવ કહેવાય. હું આ કર્મ કરું છું તો એ મારામાં અહંકૃત ભાવ થયો. યસ્ય બુદ્ધિ ન લિપ્યતે, અને જેની બુદ્ધિ લિપ્ત નથી થતી. યસ્ય ન અહંકૃત ભાવ, જેનો અહંકૃત ભાવ નથી, અને યસ્ય બુદ્ધિ ન લિપ્યતે, જેની બુદ્ધિ લિપ્ત થતી નથી, લિપ્ત નથી થતી. સ તે ઈમાન લોકાન હત્વા અપી, આ સઘળા પ્રાણીઓને હત્વા આપી, મારીને પણ, આ બધા લોકોને મારીને પણ, આ સઘળા લોકોને મારીને પણ ન હંતિ, ન મારે છે, ન નિબધ્યતે, અને નથી બંધાતો, ન બંધાય છે. ન મારે છે કે ન બંધાય છે. ભગવાન અર્જુનને વાત કરે છે કે જો તારામાં અહંકૃત ભાવ ન હોય અને જો તારી બુદ્ધિ લિપ્ત થતી ન હોય તો તું તારી સામે ઊભેલી આ 11 અક્ષોણી સેનાને મારી નાખ, પણ તું એને મારવા વાળો નથી કે તું એનાથી કોઈ કર્મમાં બંધાઈશ નહીં, એના કર્મફળમાં બંધાઈશ નહીં. ભગવાને સ્પષ્ટ વાત કરી કે ઈમાન લોકાન હત્વા આપી સ ન હંતિ ન નિબધ્યતે, તું એને હણનારો નથી અને તને એનું કોઈ ફળ મળવાનું નથી. પાપ કે પુણ્ય તને એના લાગશે નહીં. પણ મારી શરત એટલી છે, યસ્ય ન અહંકૃત ભાવ બુદ્ધિ યસ્ય ન લિપ્યતે, જેનામાં અહંકૃત ભાવ નથી, જેનામાં હું કરતા છું એવો અહંકૃત ભાવ નથી. હું કરતા છું એવા ભાવને અહંકૃત ભાવ કહેવાય. પણ હું કરતા છું એવો અહંકૃત ભાવ નથી. અને મને ફળ મળશે એવો તેનામાં સ્વાર્થનો ભાવ નથી. આ 2 વસ્તુ હોવી જોઈએ. હું આને મારી નાખીશ તો મને હસ્તિનાપુરનું રાજ્ય મળશે, મને સુખ મળશે, સંપત્તિ મળશે, હું રાજા બનીશ, સત્તા બનીશ, આવું કંઈ નહીં. મને ફળ મળશે તેવો સ્વાર્થ ભાવ નથી. અને હું મારવા વાળો છું, હું કરતા છું એવો અહંકૃત ભાવ નથી. આને સમજવા માટે શું કરવું? આપણે એક પ્રકાશનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે વહેલી સવારે સૂર્ય ઉગે છે ત્યારે સમગ્ર સૃષ્ટિ ઉપર પ્રકાશ પથરાઈ જાય છે. અને જેવો પ્રકાશ પથરાઈ જાય છે ને શું થાય છે તો કે જેવો પ્રકાશ પથરાઈ જાય છે દરેક વ્યક્તિઓ કામે ચડે છે. કોઈ સારા કામ કરે છે, કોઈ ખરાબ કામ કરે છે. કામની શરૂઆત ક્યારે થઈ? માની લ્યો કે કોઈ વ્યક્તિથી સંતાઈને બેઠો છે અંધારાનો આદર્શ લઈને, અને એમની ઉપર પ્રકાશ પડે છે, પેલો વ્યક્તિને દેખી જાય છે ને એને મારી નાખે છે. તો શું પ્રકાશ એમાં જવાબદાર છે? પ્રકાશ જવાબદાર છે. કોઈ નદીમાં પૂર આવ્યું છે અને કેટલા બધા લોકો એમાં મૃત્યુ પામ્યા, તણાઈ ગયા છે, ડૂબી ગયા છે, તો નદી એમાં જવાબદાર છે. કોઈ આગ લાગી છે જંગલમાં, કેટલા બધા પક્ષીઓ મૃત્યુ પામ્યા છે, સળગીને એમાં ભૂંજાઈ ગયા છે, તો એ જવાબદાર છે? નહીં, એ કરતા નથી. જેમાં એ પ્રકાશ કરતા નથી. પૃથ્વી ઉપર થઈ રહેલા નિષિદ્ધ કર્મો અને વિહિત કર્મોમાં પ્રકાશ એનો કરતા પણ પ્રકાશ કરવા કે કરાવવા વાળો નથી.
એમાં પ્રકાશને કોઈ લેવા, હું કરતા નથી. બીજું, સામેનો વ્યક્તિ સારું કર્મ કરે કે ખરાબ કર્મ કરે, પ્રકાશને એમાં કોઈ સ્વાર્થ પણ નથી. તેથી સ્વરૂપની સત્તા વિના, શરીરમાં એવું છે, સ્વરૂપની સત્તા વિના નિષિદ્ધ કે વિહિત કોઈ પણ ક્રિયા નથી થવાની. જ્યાં સુધી આત્માની શરીરમાં સત્તા નથી ત્યાં સુધી સારું કર્મ પણ, શાસ્ત્રોમાં કહેલા કર્મો પણ નહીં થાય અને શાસ્ત્રોમાં ન કહેલા કર્મો પણ નહીં થાય. બેમાંથી એક પણ કર્મ નહીં થાય. તે સત્તા કરવા કે કરાવવા વાળી છે જ નહીં. તેનાથી અહંકૃત ભાવ નથી, તેનામાં છે જ નહીં. શું કામ નથી? કેમ કે એ તો સત્તા છે. શરીર ચાલ્યું છે, પંખો ચાલતા ચાલતા નીચે પડે તો એમાં લાઇટનો વાંક થોડો છે? એમાં લાઇટનો વાંક છે જ નહીં. પંખાનું નીચે પડવું, પંખો નીચે પડે અને કોઈ દબાઈ જાય, કોઈના માથામાં લાગે અને કોઈ બાળક મૃત્યુ પામે તો એમાં લાઇટનો વાંક જરીએ નથી. કેમ કે એ તો છે જ નહીં એમાં કર્તા તરીકે. અમુક ચીજ મારે જોઈએ, અમુક ચીજ મારે ન જોઈએ, અમુક ઘટના થવી જ જોઈએ અને અમુક પ્રકારની ઘટના મારા જીવનમાં ન થવી જોઈએ, એવો બુદ્ધિમાં લેપ એટલે કે દ્વંદ્વમાં મોહ, આ વસ્તુ સ્વીકાર્ય છે, આ અસ્વીકાર્ય છે, આ ન આવા, આવો જે દ્વંદ્વમાં લેપ નથી રહેતો, એનામાં શું થાય છે? કર્તૃત્વ કે ભોક્તૃત્વ બંને નષ્ટ થઈ જાય છે. એમાં કર્તાપણાનો પણ ભાવ નથી રહેતો અને ભોગવવાપણાનો, ભોક્તૃત્વનો પણ ભાવ નથી રહેતો. બંને નષ્ટ થઈ જાય છે. કેમ કે એ કોઈ ફળને ઈચ્છતા નથી. ભગવાને પોતે કીધું હતું ને કે આ સમગ્ર સૃષ્ટિનો રચના કરનારો હું છું, પણ ન મેં કર્મ ફળ લીપતી. મને કર્મનું ફળ, અર્જુન, હે અર્જુન, મને એ લેપતું નથી. એમ પ્રકૃતિનું કાર્ય જે કંઈ થઈ રહ્યું છે ને એ સ્વાભાવિક ચાલી રહ્યું છે. પ્રકૃતિમાંથી જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ સ્વાભાવિક છે. સ્વરૂપ એમાં શું છે? તો કે સ્વરૂપ તો માત્ર પ્રકાશક છે, બાકી સ્વરૂપ એમાં કંઈ છે ને. એવું સમજીને તે સ્વરૂપમાં શું થાય છે? સ્થિત રહે છે. પ્રકાશક સમજીને સ્વરૂપ સ્થિત રહે છે. તેનામાં અહંકૃત ભાવ નથી થતો કે નથી તો પ્રકૃતિના કાર્ય શરીરમાં સ્વીકારાતા. એમના શરીરની અંદર થતા કાર્યોને એ નથી સ્વીકારતો સ્વરૂપ. પણ જો એ કાર્યને સ્વીકારી લેશે ને તો પછી એ કર્મ સંગ્રહ થઈ જશે. અહીંયા ભગવાન શું કહે છે? જો આ બે ભાવનાઓ તારામાં આવી ગઈ, અહંકૃત ભાવ ન થાય અને બુદ્ધિ યસ્ય ન લીપે, તે તારી બુદ્ધિ છે મને આ મળે અથવા મને ફળ પ્રાપ્ત થશે એવું લેપ ન થાય, તો ભગવાન કહે છે કે હત્વા અપી સ ઈમાન લોકાન, આખા બધા લોકને તું હણી નાખને તો ન હંતી ન નિબધ્યતી, તું હણનારો પણ નથી અને તું તને બંધન પણ નથી. વાસ્તવમાં પ્રકૃતિ જ ક્રિયા અને ફળમાં પરિમિત થાય છે. પ્રકૃતિ જ ક્રિયા તરીકે પરિણમે છે અને ફરી પાછું ફળ તરીકે. વાસ્તવિકતાનો અનુભવ ન થવાથી આ શું કરે છે? પુરુષ છે પોતાને કર્તા માની લે છે કે ભાઈ આ પ્રકૃતિ જ કરી રહી છે. આ કર્મ અને ફળ બંને પ્રકૃતિ જ છે. ગુણોની અંદર પરિવર્તન. આ વાસ્તવિકતાનું ભાન ન થવાથી પુરુષ પોતાને કર્તા બને છે, કર્તા માને છે. અને જેવો એ કર્તા માને છે ને એટલે બીજું તો બની જ જશે. શું બની જશે? તો કે ભોગતા બને છે. અને આમને કારણે શું થાય છે? તો કે એમને કારણે કર્મ સંગ્રહ થશે. જે કંઈ કર્મ કર્યા છે તારે ભોગવવા પડશે, કેમ કે તું તેને પોતાના કર્તા ગણે છે કે આ મેં કર્યું છે. જો તે કર્યું છે એમ કે જો અહમ છે, મમતા છે, તો એ તારે જ ભોગવવું પડશે. બાકી તો તે માત્ર પ્રકાશક છે અને તેનું મારવું કે તેમની સાથે બંધાવવું એ આશય છે જ નહીં, શક્ય જ નથી. બીજું, હવે જેનામાં અહંકૃત ભાવ નથી અને બુદ્ધિમાં લેપ નથી, તે ગમે તે વર્ણમાં હોય, ગમે તે આશ્રમમાં હોય અને એ પ્રમાણે આવેલા જે કોઈ એની સામે કર્તવ્ય છે એ કર્તવ્ય સમજીને જો એ કર્મ કરે છે. અહીં અર્જુન સામે શું આવ્યું છે? અર્જુન કોણ છે? કયા ધર્મમાં છે? ક્ષત્રિય છે. એનો વર્ણ ક્ષત્રિય તરીકે છે.
અને એમની સામે અત્યારે કયો પ્રસંગ આવ્યો છે તો કે યુદ્ધનો પ્રસંગ છે. અને યુદ્ધનો પ્રસંગ હોવાને કારણે ભગવાન હત્વા શબ્દથી અર્જુનને મોટિવ કરે છે, પ્રેરણા આપે છે. અને અપી શબ્દથી ભગવાન એમ કે છે કે એવો ભાવ છે અપી શબ્દમાં કે તને આનાથી કંઈ થશે નહીં, તું એને હણનારો નથી. ભગવાને ચોથા અધ્યાયમાં કીધું હતું કે કર્મોને સારી રીતે પ્રવૃત્ત હોવા છતાં એ કંઈ કરતો નથી. કર્મની અંદર બહુ સારી રીતે આ પ્રકાશક પ્રવૃત્ત છે, એમ છતાં કંઈ કરતો નથી. 13મા અધ્યાયમાં ભગવાને ક્ષેત્રજ્ઞ યોગમાં બહુ સારી વાત કરી હતી કે શરીરસ્થો અપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. શરીરની અંદર બેઠેલો હે કુંતી પુત્ર તે ન કરોતી, તે કાંઈ કરતો નથી, ન લિપ્યતી, અને એમાંથી લેપ પણ નથી થતો, એમને લેપ પણ નથી લાગતો, કારણ કે ક્રિયા વિભાગ પ્રકૃતિનો છે અને સ્વરૂપમાં તો એ છે જ નહીં એમ. હવે વાસ્તવમાં અહંકૃત ભાવ એટલે મનુષ્યમાં ભિન્નતા કરે છે, મનુષ્યમાં ભિન્નતા કરે છે. શરીર સાથે સંબંધ માનીને અહમતાનો તમે જ્યારે સ્વીકાર કરો છો તેનાથી કર્તા અને ભોગતા બની જવાય છે. શરીર સાથે સંબંધ બાંધી અહમતાનો સ્વીકાર કરો એટલે તમે જ તમારા કોઈ પણ કર્મના કરતા છો અને તમે એના ભોગતા છો. બીજું, આમની પહેલા પુરુષ છે ક્યારેય કરતા હતો જ નહીં. બીજું, અહમના ખરેખર પાછા બે પ્રકાર પડે. એક અહમ સ્ફૂર્તિ છે અને એક અહમ કૃતિ છે. તમે ગાઢ નિંદ્રામાં સૂતા છો અને તમારી ઊંઘ પૂરી કરીને તમે ઉઠો છો ત્યારે હું કંઈક છું, મારું હોવાપણું, મારું અસ્તિત્વ તમને જ્યારે સિદ્ધ થાય છે ને એને અહમ સ્ફૂર્તિ કહેવાય. પછી હું ફલાણા વર્ણનો છું, મારું નામ આ છે, હું આનો દીકરો છું, આમ છું, તેમ છું, આવું છે, તેવું છે. આ જે બધું થાય છે ને એ અહમ કૃતિ છે. અને એ અહંકૃતિ છે ને એ તાદાત્મય છે, પ્રકૃતિ સાથેનું તાદાત્મય છે. અને એ જો થશે ને તો આ તારે બધું તું કરતા છો. અને બીજું, ભગવાને એમ કીધું ન હંતિ ન નિબધ્યતે. એનો ભાવ શું છે? શું ભાવ છે? તો કે માણસ સાધક જ્યારે એક નિર્વિકલ્પ અવસ્થા છે, એક અવસ્થા સાધક છે એ નિર્વિકલ્પ, જ્યાં કોઈ વિકલ્પ જ નથી હોતો. બીજું, આ જે અવસ્થા છે ને એ કેવી છે તો કે સાધન સાધ્ય છે. તમે પેલા ન હોવ તો પ્રાપ્ત કરી શકો. જેમ કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચ્યા. આવા ઘણા બધા ઉદાહરણો આપણે લઈ શકીએ. જેમ ગૌતમ બુદ્ધ છે એ જ્યારે સિદ્ધાર્થ હતા એ સિદ્ધાર્થમાંથી ત્યાં સુધી પહોંચવાનો એને સફળ પ્રયોગ કર્યો છે, પ્રયત્ન કર્યો છે. એ સાધન સાધ્ય છે અને તેનું ઉત્થાન પણ થાય છે. અને એની સાથે જ્યારે અસંગતતા થાય છે ને, નિર્વિકલ્પ અવસ્થામાં જ્યારે અસંગતતા થાય છે ત્યારે સ્વતઃ સિદ્ધ એવી નિર્વિકલ્પ બોધનો અનુભવ થાય છે, નિર્વિકલ્પ બોધનો. અને એ કદી પરિવર્તન નથી થતું, એમને એમ રહે છે. નિર્વિકલ્પ બોધ થઈ જાય ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ નથી એમ. અને એવી અવસ્થાએ પહોંચી ગયા પછી તું ગમે તે કરીશ ને તું માત્ર પ્રકાશક જ રહીશ. એટલે ભગવાન કહે છે કે તું આ બધા લોકોને હણી નાખીશ અર્જુન, તારી સામે જે કોઈ ઊભા છે એને હણી નાખીશ. તું એને હણનારો નથી અને તું એમાં બંધાઈશ નહીં. સરસ વાત ભગવાને કરી કે યશ્ય ન અહંકૃતો ભાવો બુદ્ધિ યશ્ય ન લિપ્યતે હત્વા આપી સ ન ઈમાન લોકા ન હંતિ ન નિબધ્યતે. પૂર્ણ કરી.